કેટ પોઝ મર્જરાસન. પોતાના ઘૂડા અને હાથો પર આવો. હાથને ખભાના નીચે રાખજો. હવે શ્વાસ છોડતા છોડતા માથાને છાતી તરફ લાવો. પોતાના કમરને ઉપર ઉપાડીને ધનુષનો આકાર આપો. આ સ્થિતિમાં થોડી વાર રહો. પછી ધીરે ધીરે સામાન્ય સ્થિતિમાં પાછા આવી જાઓ. મર્જરાસન કરવાના ફાયદા: પેટ સારા આકારમાં આવી જાય છે. રીઢની હડ્ડી લવચીક બની જાય છે. પાચન શક્તિને સક્ષમ કરી નાખે છે. મર્જરાસન કરતી વખતે ખાસ ધ્યાન આપજો. અગર તમારા પીઠ અને ડોકમાં દુખાવો આવે તો મર્જરાસન નહીં કરતા. ચક્કી ચલાસન. નીચે બેસીને પોતાના બંને પગ એકબીજાથી દૂર ફેલાવો. હવે બંને હાથને એકબીજા સાથે જોડી દો. લાંબો શ્વાસ લઈ આગળ વળીને ઘડિયાળની દિશામાં ફરો. પછી થોડી વાર ખમો. હવે ઘડિયાળની ઉલટી દિશામાં ફરો. આવી રીતે 5 થી 10 ઘેરા લગાવી આ આસનને કરવાની કોશિશ કરો. આ આસનના ફાયદા: આ આસન રીઢની હડ્ડીને લચકદાર બનાવે છે. આ આસનના પ્રયોગથી તાણ દૂર થાય છે. આ આસનના અભ્યાસથી પેટ અને પીઠની ચરબી ઓછી થાય છે. ચેતવણીઓ: ગર્ભવતી સ્ત્રીઓ આ આસન નહીં કરતા. કોઈ બી પ્રકારના પીઠના દુખાવાથી પીડાઓ છો તો આ આસન નહીં કરતા. આ આસનને જમવા પછી તરત નહીં કરતા. વધુ અથવા ઓછું બીપી વાળા લોકોએ આ આસનથી દૂર જ રહેવું જોઈએ. કાવ પોઝ બિતિલાસન. પોતાના બંને ઘૂડા અને હાથના પંજાને જમીન પર ટેકાવી દો. હવે શ્વાસ અંદર ખેંચી પોતાના કુલાને ઉપર ઉપાડો અને પેટને જમીનની તરફ ખેંચો. હવે શ્વાસ છોડતા ધીરે ધીરે
સામાન્ય સ્થિતિમાં આવી જાઓ. બિતિલાસનના ફાયદા. આ આસનના નિયમિત અભ્યાસથી આપણા રીઢની હડ્ડી લવચીક બની જાય છે. પેટ એકદમ સરસ આકારમાં આવી જાય છે. બિતિલાસન કરતી વખતે અમુક ચીજોનું ધ્યાન રાખવું જોઈએ. જો તમારા માથા અથવા ડોકમાં દુખાવો હોય તો બિતિલાસન નહીં કરતા. ધનુરાસન. પહેલા પેટની તરફ લેટી જાઓ. હાથોને શરીરના બંને તરફ રાખો. બંને ગુડાઓને વાળીને કમર પાસે લઈ આવો અને પગની પાણી હાથોથી પકડો. છાતીને જમીનથી ઉપર ઉપાડી પગને કમર તરફ લાવો. હવે ધીરે ધીરે શ્વાસ છોડો. તમારી પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. આ આસનના સ્થિતિમાં શરીર ધનુષ બાણ જેવું દેખાય છે, એટલે જ એને ધનુરાસન કહેવાય છે. ધનુરાસનના ફાયદા. રીઢની હડ્ડી લચકદાર થઈ જાય છે. હાથ અને પગના સ્નાયુ મજબૂત બને છે. નળી અને ખભાના જકડનને દૂર કરે છે. ચેતવણીઓ. ગર્ભવતી મહિલાઓ આ આસન ના કરતા. અગર તમને હાઈ અથવા લો બીપી હોય તો તમે આ આસન નહીં કરતા. માથાનો દુખાવો, ગળાનો દુખાવો હોય તો આ આસનથી દૂર જ રહેજો. ડોલ્ફિન પોઝ. અર્ધપિચા મયુરાસન. ઘૂંટોને જમીન પર ટેકીને હાથોને કોણીઓ સુધી જમીન પર રાખો. હવે શ્વાસ છોડતા છોડતા પગના તળિયાને ઊંચા કરી અંગૂઠા અને આંગળીઓ પર ટેકીને રાખો અને ધીરેથી પોતાના શરીરને ઉપર ઉપાડો. પોતાના શરીરનું સંતુલન હાથ અને પગના પંજા પર ટેકી રાખો. હવે શ્વાસ લો અને આ સ્થિતિમાં થોડીવાર રહો. પછી ધીરે ધીરે ગુડાઓને નીચે લઈ આવો. આ આસન રીઢની હડ્ડીને મજબૂત અને લચકદાર બનાવે છે. માનસિક તાણ દૂર કરે છે. કમરના દુખાવા કે પછી ગળાના દુખાવાવાળા આ આસનને નહીં કરતા. હલાસન. પીઠની તરફ લેટી જાઓ. બંને હાથ જમીન પર ટેકીને રાખો. હવે પગ ઉપાડીને એકદમ પાછળ લઈ જાઓ. કોણીઓને જમીન પર ટેકી બંને હાથોથી પીઠને સહારો આપો. હલાસન પાચન શક્તિને સુધારવામાં મદદ કરે છે. નિયમિત રીતે હલાસન કરવાથી વજન નિયંત્રણમાં રહે છે. હલાસનમાં થાઇરોઇડ અને ગ્રંથિઓ સારી રીતે કામ કરે છે. આ આસનમાં શરીરનું આકાર એક હળ જેવું બને છે, એટલે આપણે એને હલાસન કહીએ છીએ. આ આસનને યોગ શિક્ષકની સલાહ પ્રમાણે જ કરવું જોઈએ. રીઢ અથવા ગળાનો રોગ હોય તો આ આસન નહીં કરતા.
થર્ડ પોઝ. પોતાના જમણા પગને આગળ લો. પોતાના ડાબા પગને પાછળની તરફ ખેંચો. હવે પોતાના હાથ કોણીઓ સુધી જમીન પર રાખો અને આ મુદ્રામાં થોડીવાર રહો. હવે પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. આ આસન તમારા કુલા અને જાંઘોના સ્નાયુને મજબૂત બનાવે છે. કમરનો દુખાવો અથવા કોણીના દુખાવાવાળા લોકોએ આ આસન ન કરવું જોઈએ. પપી પોઝ, ઉત્તન શિશોસન. ગુડાને જમીન પર ટેકીને શરીરને જમીનની તરફ ઝુકાવો. બેવ હાથ જમીન પર રાખો. પોતાનું માથું હાથના વચ્ચે રાખીને જમીન પર રાખો. ધીરે ધીરે શ્વાસ લો. આ તમારા ખભા અને રીઢની હડ્ડીને મજબૂત બનાવે છે. મનને શાંત કરે છે. સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. જેના ઘૂંટણામાં દુખાવો હોય એ આ આસન ના કરે. ટ્રાયેંગલ પોઝ, ત્રિકોણાસન. પોતાના પગને ફેલાવીને ઊભા રહો. બેવ પગના વચ્ચે 2 થી 3 ફૂટનો અંતર હોવો જોઈએ. પોતાની કમરને સીધી રાખીને એક હાથને હવામાં ઉપાડો. બીજા હાથને જમીન તરફ લઈ જાઓ. આ જ સ્થિતિમાં થોડીવાર રહો. હવે પાછું પૂર્વ સ્થિતિમાં આવીને બીજી બાજુ રિપીટ કરો. વળતી વખતે શ્વાસ છોડો અને ઉઠતી વખતે શ્વાસ અંદર લો. આ આસનના ફાયદા: શરીર મજબૂત અને લચકદાર બને છે. આ આસનથી મોટાપો દૂર થાય છે અને પાચન શક્તિ સારી થાય છે. અગર તમને હાઈ અથવા લો બીપી રહે છે યા માઇગ્રેનનો પ્રોબ્લેમ છે તો આ આસન નહીં કરતા. પીઠ અથવા ડોકનો પ્રોબ્લેમ હોય તો પણ આ આસનથી દૂર રહેજો. ઉસ્ત્રાસન, કેમલ પોઝ. ગુડા અને પગને એકબીજાથી અડીને રાખો. ગુડાના મદદે ઊભા થઈ જાઓ. હવે પાછળ વળીને જમણા હાથથી જમણા એડીને પકડો. ધીરે ધીરે ડોકને પાછળની તરફ વાળો. શરીરનું પૂરું વજન હાથ અને પગ પર હોવું જોઈએ. હવે ધીરેથી એક પછી એક હાથ એડીથી હટાવીને પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. આ આસનના ફાયદા: કબજિયાતને ઓછું કરે છે. આ આસનથી ડોક અને પીઠમાં લચક આવે છે. પીઠના દુખાવાથી મુક્તિ મળે છે. થાઇરોઇડ અને બીજા રોગ સારી રીતે નિયંત્રણમાં રહે છે. પીઠનો દુખાવો હોય તો આ આસન નહીં કરતા. લો અથવા હાઈ બીપી વાળા આ આસન નહીં કરતા. યોગ શિક્ષકના દેખરેખની અંદર જ આ આસન કરવું જોઈએ. બદ્ધ પદ્માસન. પહેલા પદ્માસનમાં બેસી જાઓ. હવે તમારો ડાબો હાથ પીઠના પાછળથી આગળ લાવીને પોતાના ડાબા પગના અંગૂઠાને પકડી લો. આ પ્રક્રિયાને
જમણી બાજુથી પણ કરજો. હવે તમે બદ્ધ પદ્માસનમાં છો. આ સ્થિતિમાં થોડી વાર રહો. હવે ધીરે ધીરે પહેલાના સ્થિતિમાં આવી જાઓ. આ આસનના ફાયદા: તમારી જાંઘો અને કુલ્લાના જોડોને લચકદાર બનાવે છે. હાથ, પગ અને ખભાને મજબૂત બનાવે છે. લોહીનું પરિભ્રમણ વધારે છે. સાવધાનીઓ: કમર અથવા પીઠના દુખાવાવાળા આ આસન નહીં કરતા. ખભા કે હાથના હડ્ડીમાં વાગ્યું હોય તો પણ આ આસન નહીં કરતા. ભદ્રાસન: જમીન પર બેસી બેઉ પગ આગળ રાખો. હવે પગને ઘૂંટણથી વાળો અને બેઉ એડીઓ એકબીજાથી જોડી લો. હાથોને ઘૂંટણ પર રાખો અને આંગળીઓથી જમીનને સ્પર્શ કરો. આ આસન કરતી વખતે એક વાતનું ધ્યાન રાખજો: પીઠ સીધી હોવી જોઈએ. ભદ્રાસનના ફાયદા: રીઢની હડ્ડીને મજબૂત બનાવે છે. પગને પણ મજબૂત બનાવે છે. સાવધાનીઓ: ઘૂંટણમાં દુખાવો હોય તો આ આસન ના કરતા. કમરમાં દુખાવો હોય તો પણ આ આસન ના કરતા. ગોમુખાસન: બેઉ પગ આગળની તરફ રાખીને બેસી જાઓ. ડાબા પગને ઘૂંટણથી વાળીને જમણા કુલ્લા પાસે રાખો. હવે જમણા પગના ઘૂંટણને વાળીને ડાબા કુલ્લા પાસે લાવો. શ્વાસ લેતા લેતા જમણા હાથને ઉપર ઉપાડી જમણા ખભાને પણ ઉપરની તરફ ખેંચો અને હાથ પીઠના તરફ લો. હવે ડાબા હાથને પેટ પાસે પીઠની પાછળ લઈને જમણા હાથના પંજાને પકડો. પોતાની પીઠ અને નળી એકદમ સીધી રાખજો. આ આસનના ફાયદા: હાથ અને પગના મસલ્સ મજબૂત બનાવે છે. શરીર લચકદાર બનાવે છે. રીઢની હડ્ડી મજબૂત બનાવે છે. ચેતવણીઓ: રીઢની હડ્ડી અથવા ઘૂંટણમાં દુખાવો હોય તો આ આસન નહીં કરતા. હાથ યા પગમાં વાગ્યું હોય તો પણ આ આસન નહીં કરતા. નૌકાસન: પોતાના પેટ પર લેટી જાઓ. હાથોને આગળ લઈ જોડી લો. પગના એડીઓને
જોડી લો. હવે ધીરે ધીરે પોતાની નળી, પગ અને હાથોને ઉપર ઉપાડી લો. આ સ્થિતિમાં 30 થી 40 સેકન્ડ સુધી રહેવાનો પ્રયાસ કરો. હવે ધીરે ધીરે પહેલાની સ્થિતિમાં પાછા આવીને શવાસનમાં લેટી જાઓ. આ આસનમાં શરીર નૌકા એટલે કે એક હોડી જેવું લાગે છે, એટલે એને નૌકાસન કહેવાય છે. નૌકાસનના ફાયદા: પાચન શક્તિ સારી કરવામાં મદદ કરે છે, પેટના માંસ અને હડ્ડીઓને મજબૂત કરે છે, પેટની ચરબી ઓછી કરે છે, શરીરને લચકદાર બનાવે છે. ચેતવણીઓ: કમરમાં દુખાવો હોય તો આ આસન ના કરતા. રીઢની હડ્ડીમાં દુખાવો હોય તો પણ આ આસન નહીં કરતા. ગર્ભવતી સ્ત્રીઓએ આ આસન ન કરવું જોઈએ. નૌકાસન ખાલી પેટે કરવું જોઈએ. પર્વતાસન: પહેલા પદ્માસનમાં બેસી જાઓ. શ્વાસ ભરીને રોકી રાખજો. બેવ હાથોને ઉપર લઈને આંગળીઓને જોડી લેજો. ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા હાથોને નીચે લઈ લો. આ આસન કરતી વખતે કમર એકદમ સીધી રાખજો. પર્વતાસનના ફાયદા: કમરની ચરબીને દૂર કરે છે, ખભાના જકડનને દૂર કરે છે, પગને મજબૂત કરે છે. આ આસનથી આપણા ફેફડા મજબૂત થાય છે. સાવધાનીઓ: આ આસનને ખાલી પેટ નહીં કરતા. ઘૂંટણનો દુખાવો હોય તો આ આસન ના કરતા.
સુપ્ત વજ્રાસન. પહેલા વજ્રાસનમાં બેસી જાઓ. હવે કોણીઓના મદદથી ધીરે ધીરે પાછળ વળો અને કોણીઓ જમીન પર ટેકાવી દો. હવે બેઉ હાથ કોણીઓથી વાળીને માથાના ઉપરથી જમીન પર ટેકાવો. આ સ્થિતિમાં થોડી વાર રહીને પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. આ આસનના ફાયદા. આ આસનથી પીઠ લચકદાર બને છે. આ કરવાથી કમરની ચરબી ઓછી થાય છે, છાતી ચોડી થાય છે, સ્મરણ શક્તિ વધે છે. ચેતવણીઓ. આ આસનને ખાવા પછી તરત ના કરતા. ઘૂંટણનો દુખાવો હોય તો પણ આ આસન ના કરતા. આ આસન યોગ શિક્ષકની નિગરાણીમાં જ કરજો. એમની સલાહ વગર આ આસન ના કરતા. ઉત્થિત પદ્માસન. સૌથી પહેલા પદ્માસનમાં બેસી જાઓ. બેઉ હાથોને જમીન પર રાખો. હવે શ્વાસ લેતા લેતા હાથોના મદદથી પૂરા શરીરને જમીનથી ઉપર ઉપાડી લો. ઉત્થિત પદ્માસનના ફાયદા. આ આસનથી હાથોમાં તાકાત આવે છે, પેટની ચરબી દૂર થઈ જાય છે, ખભાઓ મજબૂત થાય છે. આ આસનથી પગના હાડકાં મજબૂત થાય છે. સાવધાનીઓ. ગર્ભવતી સ્ત્રીઓએ આ આસન ન કરવું જોઈએ. હાથમાં દુખાવો હોય તો પણ ના કરતા. ઘૂંટણનો દુખાવો હોય તો પણ આ આસન ના કરતા. આ આસન વખતે પોતાનું સંતુલન જાળવી રાખજો. વજ્રાસન. જમીન પર બેસીને બેઉ પગ સામે રાખો. હવે તમારા ડાબા પગને ઘૂંટણથી વાળીને ડાબા કુલ્લા નીચે રાખો અને જમણા પગ સાથે પણ એવું જ કરો. પગના બંને તળિયા વચ્ચે અંતર રાખજો. રીઢની હડ્ડીને સીધી રાખજો. બેઉ હાથ સામે લાવી પંજાઓને ઘૂંટણ પર રાખજો. આ આસનમાં થોડીવાર બેસીને પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. વજ્રાસન એક એવું આસન છે જે આપણે જમવા કે નાસ્તા પછી પણ તરત કરી શકીએ છીએ. વજ્રાસનના ફાયદા. તમારા જાંઘોની ચરબી ઓછી કરે છે, પગના માંસને મજબૂત બનાવે છે, રીઢની હડ્ડી સીધી રાખવા માટે આ આસન સારું છે. જમવા પછી વજ્રાસન કરવાથી આપણી પાચન શક્તિ સારી થાય છે. સાવધાનીઓ. ઘૂંટણની તકલીફવાળા આ આસન ના કરતા. તળિયામાં તકલીફ હોય તો પણ આ આસન ના કરતા. ગર્ભવતી સ્ત્રીઓએ આ આસનથી દૂર રહેવું જોઈએ. વીરભદ્રાસન.
બેઉ પગમાં 2 અથવા 3 ફૂટનો અંતર રાખજો. ડાબો પગ ઘૂંટણથી મોડી લેજો. જમણો પગ પાછળ ખેંચી લો. હવે બેઉ હાથોને ઉપર ઉપાડી નમસ્કાર મુદ્રામાં જોડી લો. આ આસનમાં અમુક સેકન્ડ રહીને ધીરે ધીરે પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. હવે આ જ ક્રિયા બીજી બાજુ પણ કરજો. વીરભદ્રાસનના ફાયદા: ખભા, પેટ, ફેફડા અને પીઠને મજબૂત બનાવે છે. જાંઘોમાં ખેંચાવ લાવી પગોને પણ મજબૂત કરે છે. સાવધાનીઓ: ખભાનો દુખાવો હોય તો આ આસન ના કરતા. હાઈ બીપી વાળા પણ આ આસન નહીં કરતા. વૃક્ષાસન. જમણી એડીને હાથોના મદદથી ડાબી જાંઘના ઉપરી ભાગ પર જોડી લો. પોતાના હાથોને પ્રાર્થના કરતા હોઈએ એવી રીતે જોડી લો. હવે હાથોને એક મુદ્રામાં ઉપર ઉપાડી લો. તમારા હાથ તમારા માથાના ઉપર હોવું જોઈએ. આ સ્થિતિમાં અમુક સેકન્ડ ઊભા રહો. હવે હાથ નીચે લાવો અને પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. આ ક્રિયાને બીજી બાજુ પણ કરજો. વૃક્ષાસનના ફાયદા: પગના હાડમાસને મજબૂત કરે છે. નાના છોકરાઓમાં ઊંચાઈ વધવાની શક્યતા વધારી શકે છે. શરીરનું સંતુલન વધારે છે. રીઢની હડ્ડીને મજબૂત બનાવે છે. સાવધાનીઓ: ઘૂંટણનો દુખાવો હોય તો આ આસન નહીં કરતા. હાઈ બીપી વાળા પણ આ આસન ના કરતા. ગરુડાસન. પહેલા સીધા ઊભા રહી જાઓ. હવે તમારો જમણો પગ ડાબા પગની ઉપર રાખો. તમારો જમણો પગ જમીન પર હોય અને ડાબા પગની જાંઘ જમણા પગ પર હોય. હવે બેઉ હાથ કોણીઓના ત્યાંથી ઉપરની તરફ વાળો. તમારા જમણા હાથને ડાબા હાથથી લપેટી લો. નજર સામે રાખજો. થઈ શકે તો તમારા પંજાઓને મળાવવાની કોશિશ કરજો. થોડા સમય માટે આ આસનમાં રહેવાનો પ્રયાસ કરજો. હવે આ જ પ્રક્રિયા તમારા બીજા પગથી પણ કરજો. શારીરિક સંતુલન સુધારે છે. કુલ્લા અને જાંઘ મજબૂત બનાવે છે. પીઠ લચકદાર બનાવે છે. પગના માંસ અને હડ્ડીઓને પણ મજબૂત બનાવે છે. ઘૂંટણનો દુખાવો હોય તો આ આસન ના કરતા. કોણીઓમાં દુખાવો હોય તો પણ આ આસન નહીં કરતા. પદ્માસન. જમીન પર બેસીને પગને સામે રાખજો. રીઢની હડ્ડીને એકદમ સીધી રાખજો. જ્યારે શ્વાસને અંદર લઈએ ત્યારે એક પગને બીજી સાથળ પર લઈ આવો. આ પ્રક્રિયા બીજા પગ સાથે પણ કરજો. હવે તમે પદ્માસનમાં છો. જ્યાં સુધી તમને ફાવે
ત્યાં સુધી તમે આ આસનમાં બેસી શકો છો. આ આસન મનને શાંત કરે છે, રીઢની હડ્ડીને મજબૂત અને લચકદાર બનાવે છે. પદ્માસનમાં મન સિદ્ધાર થાય છે. પદ્માસન પેટની ચરબી ઓછી કરવામાં મદદ કરે છે. ઘૂંટણમાં દુખાવો હોય તો આ આસન ન કરવું જોઈએ. કમરનો દુખાવો હોય તો આ આસન ના કરતા. પરિવૃત્ત ત્રિકોણાસન. પોતાના પગને ફેલાવીને સીધા ઊભા રહી જાઓ. પોતાના પગના વચ્ચે પોતાના ઊંચાઈના હિસાબેથી 2 કે 3 ફૂટનો અંતર રાખજો. હવે પોતાના શરીરને આગળની તરફ વાળો. હવે શ્વાસને અંદર લઈને પોતાના જમણા હાથના પંજાને ડાબા તળિયાની બહાર જમીન પર મૂકી દો. આ સ્થિતિમાં તમે થોડા સમય સુધી રહી શકો છો. હવે ધીરે ધીરે આ આસનમાંથી બહાર નીકળીને જેમ હતા એમ પાછા ફરી જાઓ. આ જ ક્રિયા તમે બીજી બાજુ પણ કરો. પગને મજબૂત રાખે છે, સાથળમાં સારો ખીચાવ લાવે છે, રીઢની હડ્ડીને મજબૂત બનાવે છે. હાઈ બીપી વાળા આ આસન નહીં કરતા. પીઠ અથવા ગળામાં વાગ્યું હોય તો આ આસન ના કરતા. પ્લેન્ક પોઝ, કુંભાસન. પહેલા વજ્રાસનમાં બેસી જાઓ. હવે પોતાના હથેળીઓને સામેની તરફ જમીન પર રાખો. પછી પોતાનું શરીર ઉપર ઉપાડો. તમારા શરીરનું આખું વજન તમારા હાથ અને એડીઓ પર હોવું જોઈએ. રીઢની હડ્ડી સીધી રાખજો. નળી સીધી રાખીને સામેની તરફ જુઓ. આ સ્થિતિમાં થોડી વાર રહી હવે પોતાના ઘૂંટણને જમીન પર ટેકાવી દો. હવે વજ્રાસનમાં બેસી જાઓ. તમે ઈચ્છો ત્યાં સુધી આ પ્રક્રિયા કરી શકો છો. આ આસનથી મોટાપો દૂર થાય છે, કબજિયાતથી રાહત મળે છે. આ આસનને નિયમિત રીતે કરવાથી કમર અને પેટની ચરબી ઓછી થાય છે. હાથ અને પગ બંને મજબૂત થાય છે. કોણીઓ અથવા હાથમાં દુખાવો હોય તો આ આસન ના કરતા. એડીઓમાં દુખાવો હોય તો પણ આ આસન ના કરતા. પિરામિડ પોઝ. પોતાના પગને ફેલાવીને સીધા ઊભા રહી જાઓ. પોતાના પગના વચ્ચે પોતાના ઊંચાઈના હિસાબથી 2 કે 3 ફૂટનો અંતર રાખજો. હાથોને પોતાના કમર પાછળ નમસ્કાર મુદ્રામાં જોડી રાખજો. હવે
ધીરે ધીરે જમણી તરફ વળી જાઓ. હવે તમારું માથું તમારી જમણી બાજુ હશે. આ આસનમાં તમે 30 થી 60 સેકન્ડ સુધી રોકાઈ શકો છો. હવે ધીરે ધીરે પોતાનું માથું ઊંચું કરીને તમે ઊભા થઈ શકો છો. આ બધી ક્રિયા ડાબી બાજુ પણ કરજો. પગોને મજબૂત કરે છે, મગજને શાંત રાખે છે, પાચનમાં સુધાર લાવે છે, રીઢની હડ્ડી, ખભાઓ, હાથના કંધાઓમાં ખેંચાવ લાવે છે. હાઈ બીપી અને કમરમાં દુખાવો હોય તો આ આસન ના કરતા. ગર્ભવતી સ્ત્રીઓએ પણ આ આસન ના કરવું જોઈએ. હાથોમાં વાગ્યું હોય તો પણ આ આસનથી દૂર રહેજો. સસંગાસન. પહેલા વજ્રાસનમાં બેસી જાઓ. હવે નીચે વળીને પોતાનું માથું જમીન પર ટેકાવો. હવે પોતાના હાથથી પોતાના પગની એડીઓને પકડી લો. ધીરે ધીરે પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. આ આસનથી પેટ અને કમરની ચરબી ઓછી થાય છે. ઘૂંટણના દુખાવાવાળા આ આસન ના કરતા. માથાનો દુખાવો હોય કે પેટનો દુખાવો હોય તો પણ આ આસન ના કરતા. સિંહાસન. સિંહાસન કરતી વખતે તમે જમીન પર બેસી જાઓ. હવે પોતાના બંને પગને એક એક કરીને ઘૂંટણથી વાળીને પાછળ લઈ જાઓ અને તળિયાઓને એક સાથે જોડી નાખો. પોતાના ડાબા અને જમણા પગના તળિયાઓને ઉપર તરફ વાળજો. પોતાના બંને હાથને ઘૂંટણ પર મૂકો. પોતાનું મોઢું ખોલીને જીભને બહાર કાઢો અને નાકથી શ્વાસ લો. શ્વાસને ધીરે ધીરે છોડીને ગળાથી અવાજ કાઢો.
અવાજ સુરીલો થાય છે, માનસિક તણાવ ઓછું થાય છે, કરચલીઓ ઓછી થાય છે. ઘૂંટણમાં દુખતું હોય તો આ આસન ન કરવું જોઈએ. ગળામાં દુખતું હોય તો પણ આ આસન ન કરવું જોઈએ. સ્ક્વોટ્સ મલાસન. પહેલા સીધા ઊભા રહી જાઓ. હવે પગને ફેલાવો. 1 થી 2 ફૂટનું અંતર રાખજો. હાથોને એકબીજાથી જોડી લો. ધીરે ધીરે નીચે બેસવાની કોશિશ કરજો. થોડી વાર આ સ્થિતિમાં રહી પૂર્વ સ્થિતિમાં પાછા આવી જજો. આ આસન પોતાના સગવડ હિસાબથી પાછું કરી શકો છો. આ આસનમાં કબજિયાત અને ગેસનો પ્રોબ્લેમ દૂર થઈ જાય છે. આ પગના માંસ અને હડ્ડીમાં સારું ખેંચાવ લાવી એને મજબૂત બનાવે છે. આનાથી પેટની ચરબી ઓછી થાય છે. પીઠમાં દુખાવો હોય તો આ આસન ના કરતા. ઘૂંટણમાં વાગ્યું હોય કે દુખાવો હોય તો પણ આ આસન ના કરતા. ઉત્કટ આસન. સૌથી પહેલા સીધા ઊભા થઈ જાઓ અને પછી બંને પગ વચ્ચે અંતર રાખજો. હવે તમે તમારા બંને હાથો સામે લઈને ફેલાવો. હવે ઘૂંટણને ધીરે ધીરે નીચેની તરફ બેસવા જાઓ, જેથી એવું લાગે કે તમે એક કાલ્પનિક ખુરશી પર બેસી રહ્યા છો. આ આસનમાં થોડી વાર માટે એમ જ રહો અને પછી જેમ હતા એમ પાછા આવી જાઓ. આ આસન તમારું શારીરિક સંતુલન વધારે છે. રીઢની હડ્ડી અને જાંઘોને હજી મજબૂત બનાવે છે. કમરને પણ મજબૂતી આપે છે. આ આસનથી પગની હડ્ડીઓ અને માંસ મજબૂત થાય છે. ઘૂંટણ અને કમરના દુખાવાવાળા આ આસન નહીં કરતા. બ્રિજ પોઝ સેતુ બંધાસન. પહેલા પીઠની તરફ લેટી જાઓ. ઘૂંટણને મોડી નાખો. હથેળીઓથી જમીનને સ્પર્શ કરો. હવે શરીરના નીચલા ભાગને ધીરેથી ઉપાડો. હવે તમારા હાથોથી પગની એડીઓને પકડી લો. હવે શરીરનો ભાર તમારા ખભા, હાથ અને પગ પર હશે. આ આસનમાં 1 મિનિટ સુધી રહેવાનો પ્રયાસ કરો. હવે ધીરેથી પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. આ આસનના ફાયદા: પીઠને મજબૂત બનાવે છે, પાચન શક્તિ સારી કરે છે, નળી અને છાતીના માંસ અને હડ્ડીઓને મજબૂત કરે છે, રીઢની હડ્ડીને પણ મજબૂત કરે છે. સાવચેતીઓ: હાઈ બીપી વાળા આ આસન ના કરતા. કમરમાં કોઈ પણ જાતનો દુખાવો હોય તો આ આસન ના કરતા. તમારી નળી દુખતી હોય તો પણ આ આસન ના કરતા. ચાઇલ્ડ પોઝ બાલાસન. પહેલા વજ્રાસનમાં બેસી જાઓ. હવે
નીચે ઝૂકીને પોતાની કોણીઓને જમીન પર ટેકાવી દો. પછી માથાને પણ જમીન પર ટેકાવી દો. હથેળીઓથી પગના પંજા પકડી લો. આ આસનમાં થોડીવાર સુધી રહેવાનો પ્રયાસ કરો અને ધીરેથી પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. કુલ્લાના માંસમાં મજબૂતી લાવે છે, થાક અને ચિંતાને દૂર કરે છે. કમરના દુખાવાવાળા આ આસનથી દૂર રહેજો. ઘૂંટણના દુખાવાવાળા આ આસનથી દૂર રહેજો. હાઈ બીપી વાળા આ આસન ના કરતા. ગર્ભવતી સ્ત્રીઓએ આ આસન ન કરવું જોઈએ. હાફ કેમલ પોઝ, અર્ધ ઉષ્ટ્રાસન. પહેલા વજ્રાસનમાં બેસી જાઓ. હવે પોતાના ઘૂંટણ પર આવી જાઓ. પછી પોતાના ડાબા હાથથી પોતાના ડાબા એડીને પકડી લો. હવે પાછળની તરફ વળો અને જમણો હાથ ઉપરની તરફ સીધો ઊભો રાખો. હવે ધીરેથી પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. આ પ્રક્રિયાને બીજા હાથથી પણ કરો. આ આસન પાચન શક્તિ વધારે છે, પીઠ અને ખભાને મજબૂત કરે છે, રીઢની હડ્ડીને લચકદાર બનાવે છે. હાઈ બીપી વાળા આ આસન ન કરતા. નળી યા પીઠના દુખાવા વાળા આ આસન નહીં કરતા. હેપી બેબી પોઝ, આનંદ બાલાસન. પહેલા પીઠની તરફ લેટી જાઓ. બેઉ હાથોને બગલ પાસે રાખજો. હવે ડાબા હાથથી ડાબા પગના અંગૂઠાને પકડો. પોતાના બંને પગને ઘૂંટણથી વાળી લો. હવે એકસાથે તમારા પગ અને હાથને હલાવો. હવે આ ક્રિયાને 1 મિનિટ સુધી કરવાનો પ્રયત્ન કરો. હવે પોતાના પગના અંગૂઠાને છોડીને પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. આ આસનને નિયમિત રીતે કરવાથી પીઠનો દુખાવો ઓછો થઈ જાય છે, પેટની ચરબી પણ ઓછી થઈ જાય છે. આ આસન જકડ પણ ઓછું કરે છે. હાઈ બીપી વાળા આ આસન ના કરતા. ઘૂંટણમાં દુખાવો હોય તો પણ આ આસન ના કરતા. લોકસ્ટ પોઝ, શલભાસન. પહેલા પેટની તરફ લેટી જાઓ. બંને હાથને બગલમાં રાખજો. હવે શ્વાસ લેતા લેતા હાથ અને પગને ઉપર ઉપાડી લો. આ સ્થિતિમાં થોડી વાર રહેજો. હવે શ્વાસ છોડતા છોડતા હાથ અને પગ નીચે લઈ લો. આ પ્રક્રિયા ફરી 5 વાર કરો.
કબજિયાતને દૂર રાખે છે, પેટ અને કમરની ચરબી ઓછી કરે છે, કમરના દુખાવાને ઓછું કરે છે, શરીરને લચકદાર બનાવવામાં મદદ કરે છે. હાઈ બીપી વાળા આ આસનથી દૂર રહેજો. કમરના દુખાવાવાળા આ આસનને નહીં કરતા. હૃદયના રોગથી પીડિત વ્યક્તિઓ આ આસનથી દૂર રહેજો. પિજન પોઝ, કપોતાસન. પહેલા વજ્રાસનમાં બેસી જાઓ. હવે કમરને પાછળની તરફ ઝુકાવો અને પોતાની કોણીઓ જમીન પર રાખી દો. પોતાના હાથોથી પોતાના પગના નીચલા ભાગને પકડી લો. પોતાનું માથું જમીન પર રાખીને ઉપરની તરફ જુઓ. પોતાની કોણીઓ જમીન પર હોવી જોઈએ. પોતાના કુલ્લા પોતાના એડીઓ પર હોવા જોઈએ. આ આસનને તમે થોડી વાર સુધી કરી શકો છો. હવે ધીરેથી પૂર્વ સ્થિતિમાં આવી જાઓ. આ આસન જોડોના દુખાવાને દૂર કરવા માટે લાભદાયક છે. મોટાપા અને કબ્ઝ માટે લાભદાયક છે. રીઢની હડ્ડીને લચકદાર બનાવે છે અને પીઠને મજબૂત રાખે છે. ગર્ભવતી સ્ત્રીઓએ આ આસનથી દૂર રહેવું જોઈએ. તમને ઘૂંટણનો દુખાવો હોય તો આ આસન ના કરતા. આ આસન યોગ શિક્ષકના દેખરેખમાં જ કરવું જોઈએ. રિવર્સ પ્લેન્ક, પૂર્વોત્તાનાસન. પહેલા વજ્રાસનમાં બેસી જાઓ. હવે પોતાના હાથોને પાછળની તરફ લઈ જઈને બંને હથેળીઓને ટેકાવી દો. હવે પગને ધીરે ધીરે હાથોની વિરુદ્ધ દિશામાં લઈ જાઓ. હવે તમારા શરીરનો બધો ભાર તમારા હાથો અને પગની એડીઓ પર હશે. પગ એકદમ સીધા અને એડીઓ જોડાયેલા હોવા જોઈએ. આ આસનમાં તમે 30 થી 60 સેકન્ડ સુધી રહેવાનો પ્રયાસ કરો. હવે ધીરેથી તમારા કુલ્લાને જમીન પર ટેકાવીને પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. આ આસન તમારા પગ અને હાથને મજબૂતી આપે છે. તમારા ખભા અને પીઠને લચકદાર બનાવે છે. ગળાના માંસહડ્ડીઓને મજબૂત બનાવે છે. આ આસનને બહુ જ દમ લગાડીને ન કરવું. નળીમાં દુખાવો હોય અથવા વાગ્યું હોય તો આ આસન ના કરતા. સાઇડ લંજીસ, સ્કંદાસન. પહેલા ઘૂંટણ પર બેસી જાઓ. હવે તમારો ડાબો પગ ડાબી બાજુ લઈને ઘૂંટણથી વાળી લો. હવે શરીરને હાથનો સથવારો આપી પોતાનો જમણો પગ જેટલું બને એટલું જમણી બાજુ ફેલાવો. હવે ડાબા હાથથી ડાબા બાજુની એડી પકડી લો. પોતાના શરીરને જમણી બાજુ ઝુકાવી જમણા હાથથી જમણા એડીને પકડી લો. આ સ્થિતિમાં થોડી વાર રહીને પોતાના પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. આ આસનને બીજી બાજુ પણ કરજો. આ આસન તમારા જાંઘોને મજબૂત બનાવે છે. એડીઓ અને પન્નીઓ મજબૂત બનાવે છે. શરીરના ઉપલા ભાગને મજબૂતી આપે છે. શરીરના નીચલા ભાગમાં લોહીનો પ્રવાહ વધારે છે. ઘૂંટણ, નિતંબ કે એડીના દુખાવાથી ત્રાસેલા હો તો આ આસન નહીં કરતા. ફિશ ફેસ પોઝ. પોતાના ગાલોને અંદરની તરફ ખેંચો. હવે તમારા હોઠોનો આકાર માછલીના મોઢાની જેમ દેખાશે. આ સ્થિતિમાં થોડી વાર રહેજો. હવે પૂર્વ અવસ્થામાં પાછા આવી જાઓ. આને ઓછામાં ઓછા 10 વાર કરો. આ આસનને ફિશ પોઝ કહેવાય છે કારણ કે આપણું મોઢું
એક માછલી જેવું દેખાય છે. ગાલોની ચરબી ઓછી થઈ જાય છે. આ આસન ઝુર્રીઓને રોકે છે. આનાથી ચહેરાના સ્નાયુ ચુસ્ત રહે છે. આઈ ફોકસ. હવે આપણે જોશું આઈ ફોકસ કેવી રીતે કરાય છે. આ બેસીને અથવા ઊભા રહીને પણ કરી શકાય છે. પોતાના રીઢની હડ્ડીને સીધું રાખીને બેસો અથવા ઊભા રહો. પોતાની આંખોને જેટલું બને એટલું મોટું કરવાની કોશિશ કરો. હવે પોતાના અંગૂઠા અને અનુક્રમણિકાની આંગળીના મદદથી આંખોના ખૂણાને ખેંચો અને સામે તરફ ફોકસ કરો. આ સ્થિતિમાં થોડી વાર રહીને પૂર્વ અવસ્થામાં પાછા આવી જાઓ. તમે તમારા સુવિધા અનુસાર કેટલી બી વાર કરી શકો છો. આ આસનના ફાયદા. આ આસન તમારા આઈબ્રોને સુંદર બનાવે છે. આ કરવાથી તમારા આંખોની દ્રષ્ટિ બહુ જ સારી થાય છે. ચિન લિફ્ટ પોઝ. પહેલા સુખાસનમાં બેસી જાઓ. રીઢની હડ્ડીને એકદમ સીધી રાખજો. બેઉ ગાલોને અંદરની તરફ ખેંચજો. હવે તમારી હોઠોનો આકાર એક માછલીના મોઢાની જેવું લાગશે. હવે પોતાની ડોક ઉપર ઉપાડીને પાછળની તરફ લઈ જાઓ. આ સ્થિતિમાં થોડી વાર રહો. પછી ડોકને ધીરેથી નીચે લાવીને પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. આને પાછું કરો. તમે આને 10 વાર કરી શકો છો. આ આસનના ફાયદા. ડબલ ચિન એકદમ ગાયબ કરી નાખે છે. ફેસ પર આવતા રિંકલ્સ ને દૂર કરે છે. લિપ્સ પુલ. સુખાસનમાં બેસી જાઓ. પોતાની રીઢની હડ્ડીને સીધી રાખજો. ખભો પણ સીધો રાખજો. હવે પોતાના નીચલા હોઠને બહારની તરફ ખેંચો. આ કરતી વખતે તમારા ગળાના નીચલા ભાગમાં થોડું તણાવ મહેસૂસ થશે. ધીરે ધીરે પૂર્વ સ્થિતિમાં આવી જાઓ અને ફરી પાછું આને એકવાર કરો. તમે આને પોતાની સગવડ અનુસાર કરી શકો છો. આ આસનના ફાયદા. તમારા જબડાના બહારના હિસ્સામાં જામેલી ચરબીને ઓછી કરે છે. ડબલ ચિનની સમસ્યાને પણ દૂર કરે છે. ચીક અપલિફ્ટ. આ આસન તમે બેસીને અથવા ઊભા રહીને પણ કરી શકો છો. હવે મોઢા પર એક મોટી સ્માઇલ લાવો. હવે તમારા બંને આંગળીઓથી પોતાના ગાલોને ઉપર ઉઠાવો. આ સ્થિતિમાં થોડી વાર રહીને પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. તમે આ સ્થિતિને 10 વાર કરી શકો છો.
ગાલો પર પડવાવાળી ઝૂરીઓને દૂર કરે છે. ગાલો પર જામેલી ચરબીને ઓછી કરે છે. ગાલો પર સુંદર બનાવટ લાવે છે. ચિન લોક પોઝ. સૌથી પહેલા સુખાસનમાં બેસી જાઓ. પોતાના બંને હાથોને ગુડા પર રાખો. પોતાના શરીરને સીધું રાખો અને ઊંડો શ્વાસ લઈને શ્વાસ રોકી લો. હવે પોતાનું ડોક ઝુકાવીને ચિનની હડ્ડીના નીચે જે છાતીનું ભાગ છે એને અડો. શ્વાસને થોડીવાર માટે અટકાવી દો. પોતાની સગવડ અનુસાર ધીરે ધીરે ડોક ઉપર લો અને પૂર્વ સ્થિતિમાં પાછા આવી જાઓ. આ આસનના ફાયદા. આ આસન ગળાના રોગને દૂર કરવામાં મદદ કરે છે. ગળાના આસપાસની સ્નાયુ અને નસોમાં લોહીનું પ્રવાહ સારો રાખે છે. ચેતવણીઓ. શ્વાસને ખાલી એટલી વાર તક રોકજો જેટલી વાર રોકી શકો. ગળામાં દુખાવો હોય અથવા બીજે ક્યાંક પણ દુખાવો હોય તો આ આસન ના કરતા. તાકાત લગાડીને આ આસન નહીં કરવું. જો રિલીઝ. સુખાસનમાં બેસીને પોતાની પીઠને સીધી રાખો. હવે તમારા જબડાને પૂરી રીતે ખોલીને બંધ કરો. હવે તમે તમારા જબડાને એવી રીતે હલાવો જેવી તે તમે જમી રહ્યા છો. એક વાતનું ધ્યાન રાખજો. પહેલા તમે ખાલી જમણી બાજુ ખાવાનું આભાસ કરજો. થોડા વખત બાદ તમે ડાબે બાજુ ખાવાનું આભાસ કરી શકો છો. આ કરતા કરતા શ્વાસ લેતા રહેજો. આ આસનના ફાયદા. તમારા જબડાના સ્નાયુને ખેંચાવ પેદા કરે છે. ડબલ ચિનની સમસ્યાને દૂર કરે છે. ચહેરાના નીચલા ભાગની ચરબી ઓછી કરે છે. બ્લોઈંગ એર. આ આસન તમે બેસીને અથવા ઊભા રહીને પણ કરી શકો છો. આને કરતી વખતે તમારા રીઢની હડ્ડી એકદમ સીધી હોવી જોઈએ. મોઢામાં હવા ભરી હોઠને બહારની તરફ કાઢવા. હવે ધીરે ધીરે હવાને છોડો. એવી તાજ જેવી તમે કોઈ ફુગ્ગામાં હવા ભરતા હો. આ ક્રિયાને તમે 10 વાર કરી શકો છો. આ યોગા આસનના ફાયદા. ડબલ ચિનની સમસ્યાથી મુક્તિ મળી જશે.
ગળામાં ખેંચતાણના કારણે સળ કે વાટો નહીં પડે. માઉથ વોશ પોઝ. આ આસન કરવા માટે સુખાસનમાં બેસી જાઓ. હવે પોતાના ગાલોમાં હવા ભરી લો. હવાને એક ગાલથી બીજા ગાલમાં ફરાવો, જેમ કે તમે કોગળા કરતા હો. હવે થોડી વાર સુધી કરતા રહો. પછી થોડી વાર રોકાઈ જાઓ અને ફરીથી શરૂ કરો. આ આસનના ફાયદા: ગાલોને મસ્ત આકાર આપે છે, ચહેરા પર ચમક લાવે છે, ડબલ ચિનની સમસ્યાને દૂર કરે છે, જબડાની હડ્ડીને મજબૂત કરે છે. નેક રોલ. પહેલા સુખાસન અથવા પદ્માસનમાં બેસી જાઓ. પોતાના રીઢની હડ્ડીને સીધી રાખજો. ખભાને એકદમ સીધા કરીને બેસજો. હવે પોતાના ડોકને ઘડિયાળની દિશામાં ફરાવો. એના પછી ડોકને ઘડિયાળની ઉલટી બાજુ ફરાવજો. આ આસનના ફાયદા: ડબલ ચિનને દૂર કરે છે, ડોકના સ્નાયુને મજબૂત બનાવે છે, ડોક અને ગળા પાસેના રિંકલ્સને દૂર કરે છે. ચેતવણીઓ: અગર ડોકમાં દુખાવો હોય તો આ આસન નહીં કરતા. શવાસન. જમીન પર ચટાઈ પાથરીને પીઠ તરફ લેટી જાઓ. હાથોને શરીરથી 4 કે 5 ઇંચ દૂર રાખજો. પગના વચ્ચે 1 ફીટનો અંતર રાખજો. હવે પોતાના શરીરને ઢીલું છોડી આંખો બંધ કરી રાખજો. ધીરે ધીરે શ્વાસ લો અને તમારું બધું જ ધ્યાન તમારા શ્વાસ પર કેન્દ્રિત કરજો. તમારા મનમાં કોઈ પણ જાતના વિચાર નહીં લાવતા કોશિશ કરજો. રોજ આ આસન કરીએ તો હાઈ બીપીથી દૂર રાખે છે, સ્મરણ શક્તિ વધારે છે, મનની બેચેનીને દૂર રાખે છે, શરીરથી થાક દૂર કરે છે. આને કોઈ પણ કરી શકે છે. આ આસન કરતી વખતે શરીર ઢીલું અને આંખો બંધ હોવી જોઈએ. તો ફ્રેન્ડ્સ, તમને બધાને અમારો વિડીયો ગમ્યો ને? જો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક અને શેર કરવાનું નહીં ભૂલતા. અને જલ્દીથી અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. અને હા, બેલ આઇકન પ્રેસ કરવાનું નહીં ભૂલતા. બાય.